समाचार सुरेन्द्रनगरथी के ज्यां खाण खनिज विभाग द्वारा कार्यवाही करवामां आवी छे। गैरकायदेसर खनिज चोरी माटे करेला कुवाओ पूरवानी कामगीरी हाथ धरवामां आवी, पण तंत्र द्वारा पूरेला कुवाओमां फरी भूमाफियाओ द्वारा श्रमिको पासे गैरकायदेसर खोदकाम करावाता होवानुं पण सामे आव्युं छे। अने छेल्ला 1 महीनामां आवा खोदकाम दरमियान 11 श्रमिकोना मौतना बनावो पण बनी चूक्या छे, जेने लईने मूड़ी, सायला अने थान तालुकामां 40 थी वधु तलाटी अने सरपंचोने नोटिस पाठववामां आवी छे। आवा बनावो रोकवा तंत्र द्वारा एक विशेष टीम पण बनाववामां आवी छे, तेम छतां आवा बनावो वधी रह्या छे। तो सुरेन्द्रनगरमां खाण खनिज विभाग द्वारा आ कार्यवाही करवामां आवी। सुरेन्द्रनगर जिल्लाना थानगढ़, सायला अने मूड़ी तालुकामां ताजेतरमां जे तंत्र द्वारा कुवाओ बोरवामां आवेली हता ए कुवाओ जे छे ए खोलवानी प्रवृत्तिमां વધારો થયો અને એના કારણે જે છે એ મૃત્યુ થવાના બનાવો પણ બનવા પામેલ છે। આને રોકવા માટે અમે ગઈકાલે એસપી સાહેબ અને ભૂસ્તર શાસ્ત્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેસીને બેઠક કરી અને ખાસ કરીને એ નક્કી કર્યું કે આ બાબતનો જે જાણકારી જે છે એ લોકોને થાય તો આવા બનાવો બનતા અટકશે। तो गैरकायदे खाणमां जिंदगीओ खपी गई है। मूड़ीमां 1 महीनामां खंपाळियाना कुवामां भेखड़ धसवाथी 4 श्रमिकोना मौत थया छे। देवपरामां गैस गळतरथी 3 राजस्थानी श्रमिकोना मौत थया छे। थानमां 1 ज महीनामां खाखराथाड़ गामे 1 श्रमिकनुं मौत थयुं। तो असुंदराळीमां परप्रांतीय महिलानुं मौत थयुं छे। सायलामां 1 मासमां चोरवीरा गामे गैस गळतरथी 2 श्रमिकोना मौत थया। तो छेल्ला केटलाक समयमां आटली मौतनी घटनाओ बनी होवा छतां हवे छेक कार्यवाही करवामां आवी रही छे। तो मूड़ी, सायला अने थान तालुकाना गामोमां कार्बोसेल तेमज अन्य खनिजोना गैरकायदेसर खोदकामथी थयेला कुवाओमां कोई अनिच्छनीय बनाव न बने અને ગેરકાયદેસર ખોદકામ અટકે તે માટે તંત્ર કૂવા પૂરવાની કામગીરી કરી રહ્યું છે, પણ પૂરી દીધેલા કૂવાઓ ફરી ભૂમાફિયાઓ દ્વારા શ્રમિકો પાસે ખોદકામ કરાવવાની પ્રવૃત્તિઓ થતાં આવા કૂવામાં ગેસ ગળતરથી ગુંગળામણના કારણે જાનહાનિના બનાવો પણ બની રહ્યા છે। ત્યારે આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ગ્રામજનોને જાગૃત કરવા તંત્ર સતર્ક બન્યું છે। જે મામલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ હતી, જેમાં ખનન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેમાં રહેલા ઝેરી વાયુઓના જોખમ સામે સ્થાનિક ગામ લોકોને જાગૃત કરવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, આરએફઓ, માઇન સુપરવાઇઝર, જીપીસીબીના મદદનીશ ઇજનેર, લેબર ઇન્સ્પેક્ટર, સરપંચ, તલાટી એમ વિવિધ વિભાગના અધિકારીઓની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે। સંબંધિત પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન નીચે આ ટીમ સાયલાના 3, થાનગઢના 10 અને મૂડી તાલુકાના 10 ગામોમાં પુરાણ કરેલા કૂવામાં ઉત્પન્ન થતા ઘાતક ઝેરી વાયુઓના જોખમ અને આ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવા અંગે માર્ગદર્શન અને સમજણ પૂરી પાડશે। દરેક ગામે એક ગ્રામ સભાનું આયોજન કરીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ, ખાસ કરીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આ બધા ભેગા મળીને ગામે જઈને લોકોને એ સમજણ આપશે કે ખાસ કરીને જે બુરેલા કૂવા છે એમાં એ ગેસ ઉત્પન્ન થાય છે, જે ઝેરી ગેસ ઉત્પન્ન થવાને કારણે મૃત્યુ થઈ શકવાની પૂરી સંભાવના છે। અને ખાસ કરીને બહારના જે મજૂરો છે એમને પણ આનાથી જાણકારી મળશે કે આ કામ જે છે એ એમના માટે ભયજનક છે। એ હેતુથી અમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રે એ આ જે ગામો અસરગ્રસ્ત 25 અસરગ્રસ્ત ગામો છે એ અસરગ્રસ્ત ગામોમાં આ પ્રકારેનો જે છે એ જાણકારી મેળવવા માટે ગ્રામસભાનું આયોજન કરેલ છે। તો શ્રમિકોને સમજાવવા માટે જે વિશેષ ટીમ બનાવવામાં આવી છે એમાં કોણ કોણ છે એની વાત કરીએ તો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, આરએફઓ, માઇન્સ સુપરવાઇઝર, જીપીસીબીના મદદનીશ ઇજનેર, આ તરફ લેબર ઇન્સ્પેક્ટર, સરપંચ અને તલાટી, આટલા લોકોની એક ટીમ બનાવાઈ છે જે આજે ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે એને અટકાવશે। હવે આ વિશેષ ટીમની કામગીરી શું છે એની વાત કરીએ તો સાયલાના 3 ગામમાં મુહિમ ચલાવવામાં આવી છે।
થાનગઢના 10 ગામમાં તપાસ કરવામાં આવશે અને મૂડીના 10 ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. તો આજે વિશેષ ટીમ બનાવાઈ છે, જેમાં મામલતદાર છે, તાલુકા વિકાસ અધિકારી છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે. આ તમામ લોકો સાયલાના 3 ગામમાં મુહિમ ચલાવશે, લોકોને જાગૃત કરશે. આ તરફ થાનગઢના 10 ગામમાં તપાસ કરવામાં આવશે કે આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે કે નહીં. મૂડીના 10 ગામમાં ચેકિંગ કરવામાં આવશે. તો હાલમાં સાયલામાં ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતા 2 મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. મૃતક હરેશ ભાટિયા અને અરશદ ભાટિયા ધોળિયા ગામના વતની હોવાની વિગતો બહાર આવી હતી. મૃતકો પરિવારના આધારસ્તંભ હોવાથી બંનેના મોતને લઈને પરિવારનો આધાર છીનવાઈ ગયો છે, જ્યારે 3 બાળકો નોંધારા બની ગયા છે. સ્થાનિક લોકો દ્વારા આવી ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરવા છતાં માફિયાઓ દ્વારા રાત્રિના સમયે મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અમારે એક ખાણ ખનીજમાં ટોટલ 369 કેસો કરી અને કરીબ 8 કરોડની વસૂલાત કરવામાં, ગેરકાયદેસરની વસૂલાત કરવામાં આવી છે. એ સિવાય ટોટલ 23-24માં કરીબ 30 જેવા કોર્ટ કેસ કરેલા છે અલગ અલગ, અને કૂવા પુરાણના કામો કરેલા છે, અને ઇલીગલ અટકાવવા માટે જે તે ખેતીના જેની પોતાની માલિકીની જમીન છે એમને, જેના ત્યાં કૂવા છે એમને પણ નોટિસ આપવામાં આવેલી છે. તો આ અંગે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા ખાણ ખનીજ વિભાગોના અધિકારી નીરવ બારોટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે 1300થી વધુ ખાડા ગેરકાયદેસર પૂરવામાં આવ્યા છે. ન્યૂઝ કેપિટલને વધુમાં જણાવ્યું હતું કે 2023-24માં ખાણ ખનીજ વિભાગ દ્વારા 13 વધુ ફરિયાદ તેમજ 6 ફરજ રૂકાવટના કેસ કરવામાં આવ્યા છે. આ સાથે જ કરોડો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી આપવામાં આવી છે. તો આ સાથે જ કાર્બોસેલ સામે જે કાર્યવાહી છે એની વાત કરીએ તો વર્ષ 2021થી 2022 દરમિયાન કુલ કેસ 61 અને દંડ રૂપિયા 78.41 લાખ. વર્ષ 2022-23 દરમિયાન કુલ કેસ 56 અને દંડ રૂપિયા 98.87 લાખ. વર્ષ 2023થી માર્ચ 2024 સુધી કુલ કેસ 84 અને દંડ 1.18 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ગેરકાયદેસર ખાણોની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે, પણ નક્કર કામગીરી ન થતી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ સ્થાનિક પોલીસ, ખાણ ખનીજ વિભાગ, ગામના સરપંચ, તલાટી સહિતના અધિકારીઓની મિલીભગતના કારણે મોટા પાયે કાર્બોસેલની ખનીજ ચોરી થઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. હવે સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં ખેડૂતોએ વિરોધ